नमस्कार मित्रों, स्वागत है तमाરું આજના જબરદસ્ત ગુજરાતી સોંગ વિડીયોની અંદર। તો કાજલ મેહરાનું એક જબરદસ્ત ટ્રેન્ડિંગ ન્યૂ સોંગ આવ્યું છે, તેની ઉપર આપણે તમને ફૂલ પ્રોજેક્ટની અંદર દરરોજની જેમ સાવ સોલ સિમ્પલ રીતે માત્ર તમારા ફોટા મૂકી વિડીયો બનાવતા શીખડાવશું। તો નાનો ડેમો જોઈ લો। ફૂલ ડેમો ટેલિગ્રામ સેલની અંદર છે અને ટેલિગ્રામ સેલને જોઈન કરી લેજો। તમને ત્યાં આગળ ડાયરેક્ટ વેબસાઇટની લિંક પણ મળી જશે। તો ટેલિગ્રામની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં છે, જોઈન જરૂરથી કરી દેજો। તને જોયા વિના દિવસ મારો જાતો ઘડી દૂર થાઉં જી। तो डेमोनी તમે જે વિડીયો જોશે, વિડીયો બનાવવા માટે એક પ્રોજેક્ટ લેવાનો છે। પ્રોજેક્ટ લેવા માટે તમારે ડિસ્ક્રિપ્શનમાં જવા, તમારે ગૂગલની અંદર આવવાનું છે। ગૂગલની અંદર આવી સર્ચ કરજો અલ્પેશ ક્રિએશન 01। તો નીચે તમને આ સાઇટ જોવા મળે છે અલ્પેશ ક્રિએશન 01, એના પર તમારે ક્લિક કરવાનું રહેશે। ક્લિક કરશો આ રીતે તમારી પાસે સાઇટ છે જે ખુલીને આવી જશે। અહીંયા આગળ તમને એક સર્ચનું આઇકન જોવા મળે છે, એના પર ક્લિક કરી આગળ એક કોડ લખી દેજો। કોડ છે 1060। રેડી, 1060 લખી સર્ચના આઇકન ઉપર ક્લિક કરજો। તો નીચે તમને આ ટાઇટલ કોડ એક થંબનેલ જોવા મળે છે, એના પર ક્લિક કરવાનું છે। જેવું સર્ચના આઇકન પર તમે ક્લિક કરશો, નીચે તમારી પાસે એક ટાઇટલ કોડ થંબનેલ આવશે આ રીતની, આના પર ક્લિક કરી દો। ક્લિક કરશો આ રીતે ખુલી જશે અને સેજ ઉપરની તરફ કરજો, એક પોસ્ટ ખુલશે તમારી પાસે। તો પોસ્ટને તમારે સેજ ઉપર કરવાની છે। इंटरनेट स्लो से एना कारण जे आ प्रोसेसिंग में आपणो पोस्ट है, पण तमारी पासे डायरेक्ट पोस्ट खुली जशे, तमने कांई पण एरर शो नहीं थाय। रेडी, तो आ रीते पोस्ट तमारी खुली जाए छे। तेने ऊपर करी अने तमारे नीचे जवानुं छे। थोड़ा तमे नीचे जशो એટલે તમને આગળ એક બટન જોવા મળશે ફૂલ પ્રોજેક્ટ, એના પર ક્લિક કરી દો। અહીંયા આગળ તમે ક્લિક કરશો અલર્ટ મોશનની અંદર આપણો જે ફૂલ પ્રોજેક્ટ છે જે એડ થઈને આવશે। રેડી, તો આ રીતે અલર્ટ મોશનની અંદર જે આ ફૂલ પ્રોજેક્ટ છે તેને તમે એડ કરી શકશો। હવે પ્રોજેક્ટ તમે જ્યારે એડ કરી લેશો તો આ રીતે તમારી પાસે પ્રોજેક્ટ ખુલીને આવશે। રેડી, આ પ્રોજેક્ટની અંદર બધી ઇફેક્ટ છે, બધું મટીરિયલ શેર થયેલું રહેશે। તમારે ખાલી તમારા ફોટા મૂકવાના છે, તમને ડાયરેક્ટ ઇમેજ દેખાઈ રહ્યા છે, બસ ઇમેજ ઉપર ક્લિક કરી તમારા ફોટા ચેન્જ થઈ જશે। રેડી, જ્યારે મિત્રો નથી આવડતું એના માટે જે આ ગ્રુપ છે તો આ ગ્રુપ ઉપર ક્લિક કરજો। નીચે એક ઓપ્શન આવશે એડિટ ગ્રુપનું, એના પર ક્લિક કરવાનું છે। હવે અહીંયા આગળ તમે જો નીચે એક ઇમેજ દેખાય છે, રેડી, ઇમેજ ચેન્જ કરવા માટે નીચે ઇમેજ છે એના પર ક્લિક કરી કલરની ફિલ્ડમાં જવાનું છે। નીચે નંબર છે, નંબર પર ક્લિક કરવાનું છે અને અહીંયા આગળ તમારે જે ફોટા પર વિડીયો બનાવવો હોય એ ફોટો સિલેક્ટ કરી પ્લસના આઇકન ઉપર ક્લિક કરવાનું છે, તમારો ફોટો ચેન્જ થઈ ગયો છે। રેડી, આ રીતે તમને અહીંયા આગળ બીજા બે ગ્રુપ દેખાઈ રહ્યા છે, આ બે ગ્રુપ પર તમારે ચેન્જ કરવાના રહેશે। તો આના પર ક્લિક કરી એડિટ ગ્રુપનું ઓપ્શન છે એમાં જવાનું, નીચે ઇમેજ જોવા મળશે, આ ઇમેજ ઉપર ક્લિક કરવાનું, કલર અને ફિલ્ડમાં જવાનું છે, નીચે નંબર છે, નંબર પર ક્લિક કરી દેવાનું છે અને આગળ તમારે ફોટો સિલેક્ટ કરી લેવાનું છે। રેડી, ત્રણ ગ્રુપની અંદર આપણે સેમ જ ફોટો રાખવાનો રહેશે। હજી એક આ ગ્રુપ છે, આની અંદર પણ તમારો ફોટો સેન્ડ કરી દેવાનો છે। તમારો અહીંથી એક ઇફેક્ટ કમ્પ્લીટ થઈ ગઈ છે। બાકી આગળ જશે તમને ડાયરેક્ટ ફોટા મળશે, આ બધા ડાયરેક્ટ ફોટા તમે સેન્ડ કરી શકશો। આ રીતે તમે ફોટાને સેન્ડ કરી લેશો તમારો વિડીયો બની જશે। ઉપર જે શેરનું આઇકન છે આના પર ક્લિક કરી એક્સપોર્ટના બટન પર ક્લિક કરશો, વિડીયો તમારો સેવ થઈને આવી જશે।